આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ આ બધા કાર્ડ શું છે એ વિશે તો તમે જાણતા હશો, પરંતુ આપણા ભારત દેશમાં એક નવું જ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે અને તે છે અપાર કાર્ડ. અપાર કાર્ડ એટલે શું, તેના ફાયદા શું છે, તેને મેળવવું હોય તો તમે કેવી રીતે મેળવી શકો, તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, તેને બનાવ્યા પછી તેને ડાઉનલોડ કેવી રીતે કરી શકાય અને તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકાય, આ બધી જ વિગતો તમે જાણવા માગતા હોય તો આ વિડીયો ફક્ત તમારા માટે છે. જી હા દોસ્તો, હું છું નીતિન ઝાલા અને સ્વાગત છે તમારું મારી એક નવી યુટ્યુબ ચેનલ MDC ગુજરાતીમાં. વિડીયો શરૂ કરતાં પહેલાં હજુ સુધી વિડીયોને તમે લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલનું આઇકોન દબાવીને નોટિફિકેશન ઓલ ઉપર ક્લિક કરી દેજો, એટલે જેવો હું વિડીયો અપલોડ કરું કે તેની તરત જ નોટિફિકેશન તમને મળી રહે અને સૌથી પહેલાં વિડીયો પહોંચે તમારા સુધી. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. સૌપ્રથમ વાત કરીશું અપાર કાર્ડ એટલે શું. અપાર કાર્ડ એટલે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડમી એકાઉન્ટ રજિસ્ટરી. આ ભારતની એક વિશિષ્ટ ઓળખ સિસ્ટમ છે જેની શરૂઆત 2020માં ભારતે જ્યારે 2020માં નવી શૈક્ષણિક નીતિ રજૂ કરી ત્યારે એક કાર્યક્રમ ચલાવવામાં આવ્યો હતો અને તે છે વન નેશન વન સ્ટુડન્ટ આઈડી. એના ભાગરૂપે અપાર કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું. હવે વાત કરીશું અપાર કાર્ડના ફાયદા વિશે. અપાર કાર્ડ બનાવવાથી તમને શું ફાયદા થશે? તો અપાર કાર્ડના ફાયદા એ છે કે એક તો વિદ્યાર્થીઓની જે ગતિશીલતા તેને સરળ બનાવે છે, શૈક્ષણિક સુગમતામાં વધારો કરે છે, વિદ્યાર્થીઓને તેમની પસંદગીની ફિલ્ડમાં જવા માટે પ્રોત્સાહિત કરે છે અને તે કઈ ફિલ્ડમાં જવા માગે છે તેના માટેની ઉત્તમ માહિતી પ્રોવાઈડ કરે છે. બીજું, વિદ્યાર્થીઓની જે શિક્ષણની પ્રાપ્તિ હોય છે તેને એક્સેસ કરે છે, તેને સ્ટોરેજ કરવાનું કામ કરે છે. સૌથી મોટો ફાયદો તો એ છે કે અપાર કાર્ડને ડિજીલોકર સાથે કનેક્ટ કરી દેવામાં આવે છે, તેથી વિદ્યાર્થીઓને જ્યાં પણ ફિઝિકલ ડોક્યુમેન્ટ આપવાની જરૂર પડતી હોય છે એ હવે નહીં પડે. ફક્ત અપાર આઈડી આપવાથી બધા જ ડોક્યુમેન્ટના એક્સેસ સામેવાળી સંસ્થા કાં તો ગવર્મેન્ટની કોઈ પણ સંસ્થા હશે એ તેને મેળવી શકે છે. માન લો કે કોઈને પાસપોર્ટ કરાવવો હોય ત્યાં ફિઝિકલ ડોક્યુમેન્ટ આપવાની જરૂર પડતી હોય છે. વિદ્યાર્થીઓ એજ્યુકેશન માટે બીજા દેશમાં જતા હોય ત્યાં વિઝાઓ મેળવવા માટે પણ ફિઝિકલ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે, એ હવે આપવાની જરૂર નહીં પડે. હવે વાત કરીશું કે તમારી પાસે અપાર આઈડી કેમ હોવું જોઈએ અને તેમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે. તો જેવી રીતે આધાર કાર્ડમાં 12 અંકોનો આધાર નંબર હોય છે તેવી જ રીતે અપાર કાર્ડમાં પણ અપાર નંબર 12 અંકોનો હોય છે અને તેમાં શૈક્ષણિક ક્રેડિટ્સ, સ્કોર કાર્ડ, માર્કશીટ, ગ્રેડશીટ, ડિગ્રી, ડિપ્લોમા અને અન્ય પ્રમાણપત્રો અને તમે કોઈ એવોર્ડ પ્રાપ્ત કર્યા હોય તો તેની પણ માહિતી અપાર કાર્ડમાં આપવામાં આવેલી હોય છે. તેથી આ બધી જ માહિતીનો સંગ્રહ અપાર કાર્ડમાં થાય છે. આટલું જ નહીં, આધાર કાર્ડમાં ફક્ત નામ, જન્મ તારીખ, જેન્ડર એટલે કે મેલ કે ફિમેલ, તમારું એડ્રેસ આ બધી વિગતોનો સમાવેશ થાય છે, પરંતુ અપાર કાર્ડમાં આના સિવાય તમારું વજન કેટલું છે, તમારી હાઇટ કેટલી છે, તમારું બ્લડ ગ્રુપ કે આ બધી જ વિગતોનો સમાવેશ અપાર કાર્ડમાં કરવામાં આવે છે. હવે વાત કરીશું કે વિદ્યાર્થીઓને અપાર કાર્ડ મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકે. એના માટે બે પ્રોસેસ છે. એક તો તમે તમારી જાતે ઓનલાઈન મેળવી શકો છો, ઓનલાઈન તેને બનાવી શકો છો અપારની ઓનલાઈન વેબસાઇટ પર જઈને, અને બીજું સ્કૂલો દ્વારા, તેથી તમે સ્કૂલનો સંપર્ક કરીને તમારા વિદ્યાર્થીનું અપાર કાર્ડ બનાવી શકો છો. હવે વાત કરીશું કે અપાર કાર્ડ બનાવવા માટે ડોક્યુમેન્ટ કયા જોઈએ. તો સૌપ્રથમ તો સ્ટુડન્ટનું આઈડી જોઈએ, એટલે કે સ્ટુડન્ટ આઈડી જે તમને સ્કૂલમાંથી મળી જશે. બીજું, વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ, લિંગ એટલે કે સ્ત્રી છે કે પુરુષ, આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર રજિસ્ટર હોય તે અને તેમના માતા પિતાનું આધાર કાર્ડ. બસ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે છે તો તમે તમારા વિદ્યાર્થીનું અપાર કાર્ડ બનાવી શકો છો. તમારું અપાર કાર્ડ તો તમે બનાવી લીધું, પરંતુ તેનું સ્ટેટસ ચેક કરવું હોય તો કેવી રીતે ચેક કરી શકાય અને તેને ડાઉનલોડ કરવું હોય તો કેવી રીતે કરી શકાય. તો સૌપ્રથમ તો તમારે ડિજીલોકર એપ ઇન્સ્ટોલ કરી દેવાની છે અને જેવું તમારા વિદ્યાર્થીનું અપાર કાર્ડ નંબર જનરેટ થાય છે, અપાર કાર્ડ આઈડી જનરેટ થાય છે, તેને ડિજીલોકર સાથે લિંક કરી દેવામાં આવે છે. એટલે ડિજીલોકરમાં તમે વિદ્યાર્થીના આધાર નંબરથી જ્યારે તેને લિંક કરશો કાં તો એકાઉન્ટ બનાવશો અને લોગિન થશો, એટલે એમાં ઇસ્યુ ડોક્યુમેન્ટ નામનો એક સેક્શન આવે છે, વિકલ્પ આવે છે, એમાં તમે જશો એટલે ત્યાં તમને વિદ્યાર્થીનું અપાર કાર્ડ જોવા મળશે, ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો. તો આ હતી અપાર કાર્ડની બેઝિક માહિતી. હવે તમે એવું ઈચ્છતા હોય કે મારે ઓનલાઈન અપાર કાર્ડ બનાવવું છે તો એના માટે તમે મને ફટાફટ કોમેન્ટ કરી દો. જો ઘણી બધી કોમેન્ટો આવશે તો એના માટે પણ આપણે એક વિડીયો બનાવીશું. વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. આના સિવાય તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય તો પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલના આઇકોન દબાવીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરી દો, એટલે હું જેવો વિડીયો બનાવું કે તરત તમને તેની નોટિફિકેશન મળતી રહે. મળીએ છીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય માતાજી.